ધોરાજીમાં પણ આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પડતર માંગને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। મહિલા કર્મચારીઓ રાસ ગરબા રમીને પ્રશ્નનો નિકાલ લાવવા માટે તેમણે માંગ કરી છે। કર્મચારીઓને કાયમી કરવાની માંગ અને માનદ વેતન સહિતના પ્રશ્નોને લઈને હાલ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। મહિલાઓએ પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે। તો અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ધોરાજીના દ્રશ્યો જ્યાં રાસ ગરબા રમીને પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા વિરોધ કર્યો છે। આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરી છે। જે સરકારે અમારો આટલા બધા આવેદન આપેલા, ઘણા બધા પ્રશ્નો કરેલા, પણ સરકાર આજ સુધી અમારા સામું જોતી નહોતી। પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલને એ અત્યારે થઈ ગયા છે, હવે ખાલી બે મહિનાના જ બાકી રહ્યા છે। બીજા નંબરમાં જે ઇન્સેન્ટિવ મોબાઈલ છે, તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી, એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી। અમે આજે સરકાર વિરોધ કર્યો છે। રાસ દાંડિયા લઈને વિવિધ પ્રશ્નોનો અમારો હલ થતો નથી, એના માટે અમે બધી બહેનો ભેગી થઈને અહીંયા રાસ દાંડિયા લીધા છે। અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે। અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છીએ, એનું કંઈ અમને વળતર નથી। અમારો પગાર વધાર્યો છે, એ અમને 6 મહિનાથી હજી આપવામાં આવ્યો નથી। અમને કાયમી કરે અને અમારું વેતન ટાઈમસર ચૂકવે, એના અમારી માંગણી છે।